ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં જઈશું, કારણ કે અમારા વ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જોઈશે. તો અત્યારે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને વાગી રહ્યા છે કેટલા તમને બતાવી દઉં. ગુડ મોર્નિંગ તો ન કહી શકાય, 5 ને 2 થઈ છે હજી, એટલે હજી સવારે નથી પડી. ગુડ મોર્નિંગ તો ન કહી શકાય. મેં તમને કાલના વ્લોગમાં કીધું તેમ આજે આપણે જવાનું છે રખડવા. મેં તમને નહોતું કીધું કાલે વાડીએ વ્લોગમાં રખડવા જવાનું છે, અને આજે છે ધૂળેટી કાંઈ રમવી નથી, આપણે રખડવા વહી જાય ભાઈબંધો સાથે. તો અત્યારે 5 વાગી રહ્યા છે અને આપણો ભાઈ ગયો નાવા, અને અમે બે ભાઈઓ અને આપણો હજી એક ભાઈબંધ છે અમે તેને આપણે ટુ વ્હીલમાં, અને હજી દેવકી વાળા આપણા ભાઈબંધો આવે છે, ત્યાંથી 2 ટુ વ્હીલ લઈને આવે છે મિત્રો. અને આપણે જવાનું ક્યાં રખડવા કહી દઉં તમને, સસ્પેન્સ રાખો. હાલો ને કહી દઉં, મઢડા જવું છે આપણે રખડવા, સોનલ માના દર્શન કરવા. તો જોઈ શકો છો આપણે નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો. કેવો લાગુ કમેન્ટ કરી દેજો. તો કાંઈ નહીં, બધા ભાઈબંધ ભેગા થાય પછી મળાવું તમને અને નીકળી જાય સીધા મઢડા સાઈડ. ચાલો કન્ટિન્યુ. તો અત્યારે મિત્રો આપણે ઘરેથી કીધું એમ તમને જવાનું છે બહાર, અને આપણા ભાઈબંધ આ ઊભા છે અને હજી ટાઈટના ઠીંગરાય છે મિત્રો. શું કેવું, બોટ પેરા વગર આવ્યા છે, અને હજી 2 ભાઈબંધ આવે છે બીજી 2 ગાડી લઈને, એની વાટે ઊભા છે આયા ખારચિયા, પછી નીકળી જાય ડાયરેક્ટ. ચાલો કન્ટિન્યુ, રસ્તામાં મળીએ ડાયરેક્ટ. અને અત્યારે મિત્રો ટાઈટ એમ છે, કાયમ ટાઈટ ન હોય, આજ પાછી ટાઈટ બહુ પડી છે, ઠીંગરાઈ ગયા. કોટ બોટ તો કાંઈ પહેર્યો ન હોય. ચાલો કન્ટિન્યુ. તો અત્યારે મિત્રો આપણે તમને કીધું તેમ જુનાગઢ પહોંચી ગયા છે, એટલે જુનાગઢ થી થોડાક સેટા છે, અને જોઈ શકો છો હું કેવો થાક લાગ્યો. થાક તો ઠીક હતા ને, ટાઈટ થોડી કસરત કરી જો. અને મિત્રો તમે ગિરનાર જો જુનાગઢ નો કઈ ઘટે. અને આપડા બીજા ભાઈબંધ પણ આવી ગયા છે, જોઈ શકો છો આ બેને. અને મિત્રો તમે ગિરનાર જોઈ શકો છો. તો ચાલો કન્ટિન્યુ. જોઈ શકો છો મિત્રો ઝાકળ કેટલો બધો આવી ગયો છે, આગળ કઈ દેખાતું જ નથી. જોઈ લ્યો, તમને કઈક નવું બતાવું. જો અહીંયા ઢગલો હજી અહીંયા હાલે હા ને આને હાલે આને હાલે આને ખાઈ લીધું અને આ ફેંક દો અમારે. બોલવાની કૃપા કરજો તમે. પછી નિરાયતે વાત. તો મિત્રો આપણે હાઈવે ઉપર જેવા આવી ગયા. જો આ રસ્તો ખાલી જો હતા હાઈવે ઉપર ને હવે આપણે આવી ગયા કાચા રસ્તા. આપણે પૂગવા જઈએ હોલમાં. વ્યૂ 1 નંબર છે એનો. આપણે ફાઇનલી પૂગી ગયા આ મંદિર. એક પછી એક જેવો નમૂના. હું શર્ટ લઉં છું અહીંયા, બરોબર છે. આપણે પેન્ટ લઈએ છે, ઉપર ચશ્મા પહેરલો. અચ્છા. જો આ જો આમ જોઈ શકો છો. It's not a game, it's a rich thing. ફાઇનલી મિત્રો દર્શન થઈ ગયા આપણે. તો મિત્રો આપણે સોનલ માના દર્શન કરી જ લીધા છે મઢડા, તમે જોયું જ હશે બ્લોગમાં. અને અત્યારે અમે બધા પાછા નીકળી ગયા છે માધવપુર ઘેડ બાજુ. માધવપુર દરિયો કોને જોયો કમેન્ટ કરી દેજો. માધવપુર દરિયે જાય છે અત્યારે, જોઈ શકો છો. આગળ એક ગાડી જાય છે ભાઈબંધ, પાછળ 2 આવે છે. અને જોઈ શકો છો વાડીના કેળામાંથી શોર્ટકટ માર્યું છે. અને તમે સવારે જોયું જ હશે મિત્રો ઝાકર કેટલો આવ્યો હતો. ઝાકર આવતો હતો ને એના કારણે આપણે કઈ વિડીયો શૂટ નથી કર્યો. અને અત્યારે પાછા નીકળી ગયા છે માધવપુર સાઈડ. હજી લગભગ અહીંથી અંદાજે 100 કિલોમીટર જેવું કાપવાનું રહેશે. આપણે વાગી રહ્યા છે 10:30. તો ચાલો તમે કન્ટિન્યુ રહીજો, અમે જઈ રહ્યા છીએ માધવપુર સાઈડ.
અને આ મિત્રો હું તમને કહેતા ભૂલી ગયો, આજે હોળી છે ને એટલા માટે બધા આપણે રસ્તામાં છોકરા ઊભા રાખીને ફુગા મારતા હતા. એક ઠેકાણે આપણે 50 રૂપિયા દઈ દીધા એને, ફુગા ન મારે એટલા માટે, નકર પલાળી દ્યા. અને આપણે કાચા કેળા ઉપર જઈ રહ્યા છે અત્યારે પાછા, અને આવ્યા થઈ કાચા કેળા ઉપર જ હતા રસ્તામાં, એટલા માટે કાંઈ બ્લોક શૂટ ન થયો બહુ. અને હું ગાડી આંકી રહ્યો હતો ત્યારે. અને તમે બધા સોનલમાના દર્શન કરી જ લીધા હશે, જો કે તો કમેન્ટમાં જઈ સોનલમાં લખી નાખજો. અવાજ આવતો જ હશે લગભગ, તો ગાડી ધીમે હાલે છે એટલે. તો ચાલો ડાયરેક્ટ માધવપુર ઘેડે જઈને જ તમને મળું. કન્ટિન્યુ ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે માધવપુર ઘેડ સાઈડ પહોંચવા આવ્યા છે, જોઈ શકો છો રસ્તો. અને મિત્રો અત્યારે વાગી રહ્યા છે 11:30 ને તડકો એટલો બધો હતો ને એની વાત જવા દો. અને ગૂગલ મેપના સહારે કોઈ દી ન જતો કાચા કેળે ત્યાં બતાવેલા ગૂગલ મેપ હો બાકી. તો ચાલો ડાયરેક્ટ માધવપુર ઘેડે જઈને તમને મળું. અવાજ આવતો કે ન આવતો, પવન બહુ આવે છે, જોઈ શકો છો તમે અહીંનો બધો માહોલ. તો જોઈ શકો છો મિત્રો, નારિયેલી આવવાનું શરૂ થઈ ગયું એટલે તમે સમજી જાઓ આપણે માધવપુર પહોંચી ગયા છે. 1 કિલોમીટર સેટું છે હવે બીચ. પછી દરિયાના દર્શન કરાવો. હાલો પછી દરિયાના દર્શન તો નહીં, પણ આપણે દરિયાની મોજ તમને કરાવશું. જોઈ શકો છો આગળ. અને નારિયેલી જોવો મિત્રો, કઈ ઘટે ઘી ગાંડી ઘી રો મિત્રો. તો ચાલો ડાયરેક્ટ બીચે જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે માધવપુર બીચ. જોઈ શકો છો આગળ બીચ છે. અને આપણે નાવાનો વિચાર છે, કપડા બપડા બધું લઈને જ આવ્યા છે. તો ચાલો કન્ટિન્યુ થઈજો. અને આ આપણે ગાડી બાડી બધું દબી દીધું છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે માધવપુર બીચ. અને જોઈ શકો છો આપણા ભાઈ બંધુ બધા. હું કેવું એક મજા આવે છે. અને તમે મોજા જોઈ શકો છો. હા દરિયાની મોજ. હા દરિયાની મોજ. હા હું કેવું જોઈ લ્યો મિત્રો. જોઈ લ્યો મિત્રો, કઈ ઘટે રહેતી માં. હા મોજ જ જો આવે મિત્રો. હા મોજ એમાં શું મિત્રો, કઈ ઘટે નહીં. જોઈ લ્યો નાવા વાળાની મોજ જ અલગ. જો આને પેલા અમે આવ્યા ને તો નાયા હતા, અત્યારે કઈ વિચાર નથી બહુ. તો ચાલો કન્ટિન્યુ. તો જોઈ શકો છો મિત્રો દરિયાની મોજ હો. આપણે પગ તો પલાળી લીધા છે, નાવાનો કઈ વિચાર નથી. આ મોજ આવ્યું હો. હા જોઈ શકો છો. અને આપણા ભાઈબંધ છે એ બીવે છે થોડાક, આવતા નથી. આપણે તો પલાળી દીધા પગ, કારણ કે હું આ દરિયામાં 2 વાર નાહી ગયો છું, એટલે ખબર છે આ દરિયામાં મજા આવે એવું. હા મોજું મોટું આવ્યું હો મિત્રો, જોઈ લ્યો. અને પબ્લિક જો મિત્રો, કારણ કે આ હોળી છે ને એટલે બહુ પબ્લિક છે. તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી તમને ખબર છે ગયા હતા માધવપુરથી તો નીકળી ગયા હતા આપણે. અને અત્યારે પહોંચી ગયા છે જુનાગઢ, જોઈ શકો છો. અને બેઠા છે, કાંઈ નહીં, સોડા બોડા પીધી થોડીક. અને બીજા ભાઈબંધો હજી પાછળથી આવ્યા નથી, આવે એટલે નીકળી જાય સીધા ઘર સાઈડ. ને મિત્રો થાકી ગયાની વાત જાજો. બ્લોગ પછી મેં કાંઈ શૂટ ન કર્યો તડકાનો. અને માધવપુરથી રિટર્ન થઈ ગયા હતા આપણે સીધા, પછી કાંઈ બ્લોગમાં ક્લિપ લેવાનું યાદ ન આવ્યું માધવપુરથી નીકળ્યા ત્યારે. અને અત્યારે જુનાગઢ પહોંચી ગયા છે, સીધા ઘરે જઈને મળીએ. ચાલો ડાયરેક્ટ કન્ટિન્યુ. આજે આપણે બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ઉઠી ગયા છે અને આવી ગયા હતા સીધા વાડીએ આપણી. અને કાંઈ વાંધો નહીં, વ્લોગ આપણે એન્ડ કરતાં ભૂલી ગયા હતા, કારણ કે મિત્રો આપણે થાકી એટલા ગયા હતા ને એની વાત જવા દો. તમે વ્લોગમાં જોયું જશે. આપણે માધવપુર ગયા હતા અને માધવપુર નાહીને સીધા પછી જુનાગઢ આવીને ડાયરેક્ટ મેં વ્લોગ શૂટ કર્યો હતો. માધવપુર નાહીને પછી થોડીક વાર ત્યાં બેસીને થોડીક વાર આપણે ખાધું મેગી બેગી ને એવું બધું. અને પછી ડાયરેક્ટ રિટર્ન થઈ ગયા હતા મિત્રો. ડાયરેક્ટ જુનાગઢ આવીને મેં વ્લોગ શરૂ કર્યો હતો. અને પછી જુનાગઢથી આપણે કાલે 8 વાગે પહોંચી ગયા હતા સાંજે ઘરે. અને અત્યારે પાછા આવી ગયા છે વાડીએ. મિત્રો કાલનો ઠાક હજી ઉતરો નથી, એની વાત જવા દો. કાલે એટલો બધો ઠાક લાગ્યો ને વાત જવા દો, કારણ કે આપણે દરિયામાં નાહી. કોણ દરિયામાં નાહ્યું કમેન્ટ કરી દેજો. જે દરિયામાં નાહ્યા છે ને ખબર હશે ઠાક કેવો લાગે. ધૂળ બૂળ બધે ઘરી જાય અને ઠાક એટલો લાગ્યો તો વાત જવા દો. અને અત્યારે પાછા આવી ગયા છે ડાયરેક્ટ વાડીએ. પછી
વહી આવ્યા હતા સાંજે ઘરે ને કાંઈ વાંધો નહીં. અત્યારે બ્લોગ એન્ડ કરી દઉં છું. કાલે તો કાંઈ સાંભળતું નહોતું તો કાંઈ વાંધો નહીં. આજનો વ્લોગ વિડીયો જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ હું મળું તમને નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે. બાય બાય.